એવો સમય બનાવશે કે 25 તારીખે બોલું છું ભાઈ, હું દારૂડિયા મલકની માતા છું, બોંબરગોડાની ભેડી છું ભાઈ. એવો સમય બનાવો, થોડા દિવસમાં સમય બનશે પિયુષભાઈ. કોઈ એવો ફોન આવશે, પેપરમાં આવશે, ન્યૂઝમાં આવશે કે કોઈ બેંક લૂંટાઈ ગઈ, પણ એ બેંકનો ચોર હોય નહીં મળે. હું મેળી કહું છું જગતમાં. મને આટલી અધોની આલી છે, બધું પૂરું થઈ ગયું છે રાજભાઈ. જે હું રવિવાર બોલી છે બધું બનાવ્યું છે જગત ની અંદર. હજુ 7મો મહિનો આવશે અને 8મો મહિનો ઉતારતા પૂર ના લાવું તો મારી મેડીનું વેન છે. કમ પૂર લાવવાનું છે મને જીગા ખબર છે કે આજે મારું ધર્મ બંધ કરી દીધું છે લોકોએ. આજે મારા મંદિરો બંધ કરાયા છે, પણ એ મંદિરના દરવાજાને જો પાણી ના છલકાવના તો મારી મેરડીનું મેન છે ભાઈ. પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થી 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો. માતાજીનો ભાઈને ડર બતાવતો હતો. આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા, તેવી પણ હકીકત અમારી પાસે આવી છે. તો અમે અનેક લોકો છેતરાણા છે. ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી. વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે. પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને આ ભૂવો જે બોલતો હતો અને લોકોને ભરમાવતો હતો એ પોતે જ ભાગી ગયો છે. લોકોએ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. અમે લોકોને અપીલ કરી કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ઢોંગી હોય તો એને ખુલ્લા કરી હિંમત રાખીને ફરિયાદ કરવા આગળ આવે તેવી જાથા અપીલ કરે છે. અમારી પાસે જે હકીકત આવી છે સંતાન પ્રાપ્તિ છે. બીજું લોકોને ભાઈને માતાજીનો ડર બતાવીને 51,000 રૂપિયા ફ્રીજ લઈ દેવું છે, પોતાના વસ્તુ સાધનો વસાવવાના છે, વાહન ખરીદી કરતો હતો. આ બધીને માતાજીનો ડર ને ભયના નામે લોકોની પાસે વસૂલતો હતો. બેંક લૂંટશે તો તેનો ચોર પણ નહીં પકડાય તેવું પોતે એવો પણ ધૂણતા દાવો કરે છે. ધૂણવાવાળા અને સવારીવાળા આખા ભારતની અંદર અમે 2800થી વધુનો પડદાપદ એક પણ સાચો નથી નીકળ્યો. આ ઢોંગીનો એમાં ઉમેરો છે. આ ઢોંગી સંપૂર્ણ ખોટો છે અને એનો જરા પણ વિશ્વાસ ન કરવો. પોતે બેંક લૂંટે તો એનો ચોર પણ પકડાય નહીં એવો દાવો કરે છે. આ ધૂણવાવાળા તમામ માનસિક બીમાર કે સંપૂર્ણ ઢોંગી હોય છે એટલે લોકોએ એના પાસે ભરોસો ન રાખવો તેવી જાથા અપીલ કરે છે. તમને બોલાવી દીધા. તમને બધો વિજ્ઞાન જાથાનો ખ્યાલ છે. મેં તમારી વિડીયો જોઉં છું સર. હવે હું તમને જેટલું કહું ને એટલો જ કહું. અમે તમારી પાસે ઘરે એટલા માટે કે તમે જે ગોળાના રોગ મટાડવાનો આ બધું પેન્સિલ મૂકી લખાય ને કાયદાનો પ્રતિબંધ છે. કોઈ વ્યક્તિ લાયસન્સ, મેડિકલ લાયસન્સ હોય તો જ કરી શકે, બાકી કરી શકે નહીં. કોઈ ધાર્મિક વ્યક્તિ કે હું પોતે વકીલ. મારું નામ હિતેશા હસમુખભાઈ વિસાવડિયા છે. મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા. અમે કરવા માટે બધું કર્યું અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે. અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારા માણસને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને. અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને અત્યારે દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે. કેટલા પૈસા લીધા એ બી કહો. 51,000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે. બીજા જગ્યાએ આપણ ભાઈ છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતો હતો. અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે. એવન હું મારી ગાડી બી એમને જઈ ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો. વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો. પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે. તો અમને ખબર પડી તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા. ત્યાં મારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડીને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી.
અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડવા આવ્યો હતો. શું છે, ક્યાંની ઘટના, કોણ છે? હાઉસિંગ બોર્ડ. તમારે શું કામ કરવા માટે અહીં આગળ આવતા હતા અને હાલ શું પરિસ્થિતિ છે? એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે. અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું. ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા. એ બી રેકોર્ડિંગ મારી પાસે છે. હાલે પણ હું ભુવાજી એ વ્યક્તિને હું મારી માં સમાન માનતો હતો. હાલે પણ ભુવાજી મારી ક્યાં છે? હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે. ભુવાજી ક્યાં છે અત્યારે? તો ભુવાજી ક્યાં છે? અત્યારે ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં. એને ફરાર છે ભુવાજી. સાચો ભુવો હોત અને સાચી માતા આવતી હોત તે હાજર અહીંયા ઉભા રહેવા જોઈએ, ભાગી ના જવા જોઈએ. જો ખરેખર એમને માતાજી આવતી હોત તો. હું બરોડા રહું છું, હાલ પાદરાનો જ વતની છું. અને મને આવી રીતના અહીંયા આગળ હું આવતો હતો કે ભાઈ ચાલ આપણું કંઈક ભલું થાય. અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ. તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો. તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા. તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી. એટલે એ ટાઈમે મેં જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય. એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ ભુવાજીને આલ્યો હતો. અને ઘનશ્યામ ભુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થાય. પણ મને બહુ દુઃખી થઈ ગયો. અને ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી. મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા. પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું. તો મને સુખી છું. શું મનોકામના લઈને તમે આગળ આવતા? હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડોક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો તો મને આ ભુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. એટલે પછી મેં કઈ નોકરી છોડી.